વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો આગામી 8 મે 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી એક નવી રોમેન્ટિક સફર લઈને આવી રહી છે. આ ફિલ્મ પ્રેમ, ડ્રામા અને સંગીતનો અદ્ભુત સંગમ જોવા મળવાનો છે, જે એક ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગની થીમ પર આધારિત આ ફિલ્મ લવ, બ્રેકઅપ અને સંબંધોના અનેક ઇમોશનલ ઉતાર ચઢાવ વણાયેલા છે. વાર્તામાં જ્યારે દેવ પોતાના ભૂતકાળને ભૂલી તિથિ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, ત્યારે જ તેની ભૂતપૂર્વ પ્રેમિકાની એન્ટ્રીથી આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. ડિરેક્ટર ધ્વનિ ગૌતમ દ્વારા નિર્મિત આ ગ્રાન્ડ એન્ટરટેઇનમેન્ટ ભાવિન ભાલુશાલી, પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, મિલોની જોન્ઝા અને ધર્મેશ વ્યાસ જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નીતિન ભાનુશાલી અને વૈશાલી ભાનુશાલીના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં આકર્ષક સંગીત અને રંગીન વિઝ્યુઅલ્સનો જાદુ પીરસવામાં આવ્યો છે, જે દર્શકોને એક અલગ જ અનુભવ કરાવશે. આ ફિલ્મમાં ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિનેશન વેડિંગ, કે લગ્ન બહાર કરવા જાઓ બીજે કોઈ ડેસ્ટિનેશન પર અને ત્યાં બે ફેમિલી ભેગા થાય અને ત્યાં શું શું થતું હોય છે એની આ વાત છે. એક લવ સ્ટોરી છે પણ વાંકી ચૂકી છે, પણ એ વાંકી ચૂકી માટે જવાબદાર હું છું આખી વાર્તામાં. શું કામ એ હું કહીશ નહીં, એને માટે ફિલ્મ જોવી પડશે તમારે. बट हाँ यार, फैमिली फिल्म है, कॉमेडी फिल्म है, 25 एक्टर एक साथ हैं एंड आई थिंक ये एक ऐसी फिल्म है जो फैमिली का हर एक मेंबर साथ बैठ के देख सकता है. पूरा कच्छ का बैकग्राउंड है, 8 गाने हैं फिल्म के अंदर. मेरे ख्याल से गुजराती ऑडियंस को कुछ ऐसी फिल्म लेकर आएंगे तो मज़ा आएगा. सो होप फॉर द बेस्ट 8 मई को जब रिलीज़ होगी तब. ઓકે, આ સિવાય બીજા એક્ટર્સ સાથે તમે કામ કર્યું, કેવો એક્સપિરિયન્સ રહ્યો? પૂજા, ભાવિન, મિલોની, આ 4 એવા એક્ટર્સ કે જેની સાથે મારે મેક્સિમમ સીન હતા. એટલા જ સીન મારે ધર્મેશ વ્યાસ સાથે હતા. હું એટલે કોઈ એકનું નામ નહીં લઉં, કારણ કે મને બધા જ જોડે બહુ અલગ પ્રકારની અલગ અલગ વસ્તુની મજા આવી. પૂજા સાથે પહેલાં કામ કરેલું હતું એટલે કમ્ફર્ટ ત્યાં હતો. ધર્મેશ વ્યાસ સર સાથે તમે કામ કરો એટલે અઢળક અનુભવને શીખ મળે. ભાવિન એક સોલિડ નવી એનર્જી લઈને આવતો હતો. મિલોની પણ એક સોલિડ નવી એનર્જી લઈને આવતી હતી. અને બીજા જેટલા પણ એક્ટર્સ છે, હેમાંગ દવે, ચેતન દહિયા, અને હું બહુ જ બધા નામ ભૂલી રહ્યો છું, રૂપા મહેતા, બહુ જ બધા લોકો, બધા જોડે ખૂબ મજા આવી. મને બહુ જ મજા આવી. એક એક્ટર ડિરેક્ટર વગર અધૂરો છે, તો ફિલ્મના ડિરેક્ટર સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને ઘણા સમયથી એવું હતું કે મને એવી ઓપોર્ચ્યુનિટી મળે કે હું ધ્વનિ ગૌતમ સાથે કામ કરું, અને ખાસ કરીને લવ સ્ટોરીમાં, કારણ કે લવ સ્ટોરીમાં ધ્વનિ ગૌતમની જે પકડ છે એ બહુ જબરદસ્ત છે. તો તમે પણ હા પાડી રહ્યો છો એટલે હું માની રહ્યો છું કે છે ખરી. તો ધ્વનિ ગૌતમે જે મને કેરેક્ટર આપ્યું લવ સ્ટોરીમાં, ઇન્ટેન્સ કેરેક્ટર આપવું એ બહુ સહજ ઘટના નથી, એ બહુ સરસ ઘટના છે. તો મને બહુ મજા આવી. ધ્વનિ ગૌતમ સાથે હું આગળ ખૂબ બધું કામ કરવા માંગીશ, અને એઝ એન એક્ટર આઈ થિંક કે ધ્વનિ ગૌતમ બહુ જ મજાનો ડિરેક્ટર છે. હજી ઘણું બધું એ એક્ટર્સને શીખવી શકે એમ છે. છેલ્લો મેસેજ પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીની ઓડિયન્સને? મેસેજ કરતાં આભાર માનવો છે તમારો, 2 હાથ જોડીને ખૂબ ખૂબ આભાર. તમે લોકોએ ખૂબ બધી ગુજરાતી ફિલ્મોને નિહાળી છે. ખાસ કરીને રિસન્ટ ટાઈમમાં તમે લોકો ખૂબ ગુજરાતી ફિલ્મો જોઈ રહ્યા છો, ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં. બસ જો તમને એવું લાગે કે વાંકી ચૂકી લવ સ્ટોરી પણ એમાંની એક છે, તો પ્લીઝ તમે 8મી મે 2026થી થિયેટરોને ફૂલ કરી દેજો. અમે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે પણ થિયેટર સુધી પહોંચજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જે સિચ્યુએશન્સ ઊભી થાય છે એ બધું દર્શકોને જોવાની ખૂબ જ મજા આવશે. અને એન્ડમાં જતાં આ કેરેક્ટર પણ એક બહુ જ મસ્ત ટ્વિસ્ટ લઈને આવે છે, વિચ ઇઝ અ સસ્પેન્સ વિચ આઈ કાન્ટ રિવીલ રાઇટ નાઉ. અને ભાવિન ભાનુશાલીનું જે કેરેક્ટર છે એ પણ બહુ જ મજાનું છે, એક ટ્વિસ્ટ લઈને આવે છે. એટલે ઇટ્સ અ ફૂલ વાંકું ચૂકું, અને કોમેડી પણ ઘણી બધી છે આ ફિલ્મમાં. અને લવ સ્ટોરી તો છે જ, રોમાન્સ છે, આખું ફેમિલી હોય એટલે ડ્રામા પણ હોય. એટલે તમે થોડું રડશો, થોડું હસશો અને ખૂબ બધી મજા કરીને થિયેટરથી બહાર નીકળશો. વાંકી ચૂકી જેવું નામ છે ને એના કરતાં વધારે વાંકી ચૂકી તો લવ સ્ટોરી છે. આમાં બહુ મજેદાર ફિલ્મ છે, ફેમિલી ફિલ્મ છે. કોમેડી, લવ, રોમાન્સ, ઇન્ટેન્સિટી, થોડું શું એક્શન, બધું જ મળી જશે એક સાથે તમને આ ફિલ્મમાં. તો 8મી મેના રિલીઝ થશે આ ફિલ્મ. મારું બહુ જબરદસ્ત કેરેક્ટર છે, બહુ બધા ટ્વિસ્ટ લઈને આવે છે. યુગ નામનો કેરેક્ટર છે. ફેમિલી સાથે જાઓ જોવા, બહુ મજા આવશે તમને. પડશે વેન યુ વોચ ધ મૂવી કે કેવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે આ કેરેક્ટરના, અને એનો મોટિવ શું હતો, એને કરવું શું હતું, એ તમને મૂવી જોઈને ખબર પડશે. મૂવીમાં બહુ બધા ડિફરન્ટ ટેન્જન્ટ્સ છે. તિથિ જે પૂજા જોશી પ્લે કરી રહી છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને એને જ મને ઇન્વાઇટ કરી છે એના વેડિંગમાં, અને એને ખબર નથી કે હું દેવની એક્સ છું.
તો એ પ્રકારના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. વાંકી ચૂકી લવ સ્ટોરીનો અમારો એક્સપિરિયન્સ બહુ જ ગજબ રહ્યો. વેલ હું છું ફિલ્મમાં એટલે મારા ભાગે કોમેડી તો આવી જ છે. લવ પેલા 4 લોકોના ભાગે છે અને કોમેડી હું છું, ચેતન દહિયા છે, આકાશ પંડ્યા છે ફિલ્મમાં, શેખર શુક્લા છે આ ફિલ્મમાં. તો સરસ મજાની તગડી સ્ટારકાસ્ટ છે અને તમને લોકોને હસાવશે, ક્યાંક રડાવશે, ક્યાંક તમને ઇમોશનલ કરશે અને હસાવવા માટે હું તો છું જ.